નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. જય શ્રી કૃષ્ણ. દિવ્ય સંતાન પ્રાપ્તિની વિશેષ પ્રાર્થનાની આ 30 દિવસની આધ્યાત્મિક યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આ દિવ્ય સાધનાનો ત્રીજો દિવસ છે. સંતાન એ માત્ર લોહીનો સંબંધ નથી, પરંતુ એક આત્માનું બીજા આત્મા સાથેનું પવિત્ર જોડાણ છે. ખાસ કરીને જ્યારે આપણે પવિત્ર અધિક પુરુષોત્તમ માસની અંદર હોઈએ, ત્યારે આ બ્રહ્માંડની દિવ્ય ઉર્જાની ચરમસીમાનો સમય છે. આજના ત્રીજા દિવસે આપણે પ્રભુ શ્રી કૃષ્ણને વિશેષ પ્રાર્થના કરીશું. આપણે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુના ચરણોમાં એક વિશેષ પ્રાર્થના અર્પણ કરવાની છે, જેથી આવનારો બાળક માત્ર બુદ્ધિશાળી જ નહીં, પરંતુ આધ્યાત્મિક રીતે પણ એક મહાન વિભૂતિ બને. તમારા હૃદયમાં અખંડ શ્રદ્ધા રાખો અને કલ્પના કરો કે એક દિવ્ય તેજસ્વી આત્મા તમારા ગર્ભમાં આવવા માટે તૈયારી કરી રહ્યો છે, અને તમે પણ એ આત્માને ધારણ કરવા માટે શરીરથી, મનથી, ભાવનાઓથી તૈયાર થઈ રહ્યા છો. મન શાંત કરી, આંખો બંધ કરી, હાથ જોડીને આજની આ વિશેષ પ્રાર્થના માટે તૈયાર થઈ જાઓ. ચાલો શરૂ કરીએ આજની આ દિવ્ય પ્રાર્થના. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, આપ સોળે કળાઓથી પરિપૂર્ણ છો. હું પ્રાર્થના કરું છું કે આ પવિત્ર માસના પ્રભાવથી મારા ઘરે જે બાળકનો જન્મ થાય, તેનામાં આપની તમામ કળાઓનો અંશ હોય. તેની બુદ્ધિ તીક્ષ્ણ હોય, તેનું હૃદય કરુણાથી ભરેલું હોય અને તેનું વ્યક્તિત્વ પ્રભાવશાળી હોય. આ અધિક માસની પૂજા અર્ચના દ્વારા હું એવા આત્માનું આવાહન કરું છું જે ધર્મના માર્ગે ચાલનાર હોય અને અધર્મનો નાશ કરનાર હોય. હે ગોવિંદ, આપની લીલાઓની જેમ જ મારા બાળકની જીવનલીલા પણ પરોપકાર અને દિવ્યતાથી સભર હોય. મારી નમ્ર પ્રાર્થના છે કે મારા ગર્ભને એક એવું સામર્થ્ય આપો કે તે એક મહાન વિભૂતિને પોષણ આપી શકે. હે દ્વારકાધીશ, જેમ આપે અર્જુનને ગીતાના જ્ઞાન દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, તેમ પ્રભુ આપની પરમ કૃપાથી મારા ગર્ભમાં આવનાર શિશુને પણ ગર્ભકાળથી જ દિવ્ય જ્ઞાન અને વિવેકની પ્રાપ્તિ થાય. તેના વિચારોમાં સત્ય, વાણીમાં મધુરતા અને કાર્યોમાં ધર્મની સુવાસ હોય. હે નટખટ કાનુડા, આપની જેમ જ મારું બાળક પણ સંકટોમાં અડગ રહે અને હંમેશા હસતા મુખે જીવનના દરેક કર્તવ્યને નિભાવે. હે નારાયણ, મારી આ ભક્તિભાવપૂર્વકની વિનંતી આપના ચરણોમાં સ્વીકારો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય પુરુષોત્તમ ભગવાન. આ હતી આપણી ત્રીજા દિવસની મહાપ્રાર્થના. આ પ્રાર્થનાના શબ્દો તમારા ગર્ભમાં દિવ્ય આત્માના આવાહન માટેની તૈયારીમાં ખૂબ જ મદદ કરશે. આખો દિવસ આજ સકારાત્મક ભાવ અને વિચાર સાથે વિતાવો અને પ્રભુ પર પૂર્ણ વિશ્વાસ રાખો. તમને દિવ્ય સંતાનની પ્રાપ્તિ અચૂક જ થશે. જો તમને આ આધ્યાત્મિક પ્રાર્થના યાત્રાથી માનસિક શાંતિ અને દિવ્ય અનુભૂતિ થઈ હોય, તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને અન્ય સાથે શેર પણ કરજો. આવતીકાલે ચોથા દિવસની પ્રાર્થના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય લખીને તમારી હાજરી ચોક્કસ પુરાવજો. આવતીકાલે ફરી મળીશું ચોથા દિવસની નવી દિવ્ય ઉર્જા અને પ્રાર્થના સાથે. ત્યાં સુધી ખુશ રહો અને સ્વસ્થ રહો. જય શ્રી કૃષ્ણ.